નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે એક નાનકડો વિચાર એમાં કેટલી બધી તાકાત હોઈ શકે છે? ખરું ને? આજે આપણે એવા જ વિચારોની અને એમાંથી જે અદ્ભુત સર્જન થાય છે એની ઉજવણી કરવાના છીએ, કારણ કે આજે છે વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ. પણ ચાલો એક મિનિટ માટે અટકીને વિચારીએ, આપણા વિચારોની સાચી કિંમત શું છે? કોઈના મનમાં કદાચ કોઈ જબરદસ્ત આઈડિયા આવ્યો હોય, કોઈ નવી શોધનો વિચાર, કે પછી કોઈ સુંદર કવિતા લખાઈ ગઈ હોય, પણ એનું મૂલ્ય શું? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. તો બસ આપણી આ જ ક્રિએટિવિટીને, આપણી સર્જનાત્મકતાને એક ઓળખ આપવા માટે એક ખાસ દિવસ નક્કી કરાયો છે, 26 એપ્રિલ. ચલો આ દિવસ વિશે થોડું ઊંડાણમાં જઈએ. હા, તો દર વર્ષે 26 એપ્રિલે આ દિવસ મનાવવામાં આવે છે અને આની શરૂઆત કરી હતી વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશને, જેને આપણે ટૂંકમાં WIPO કહીએ છીએ. અને એમનો હેતુ એકદમ સીધો અને સ્પષ્ટ હતો કે આખી દુનિયામાં લોકોના વિચારો, એમના સર્જન અને એના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવી. એટલે ટૂંકમાં કહીએ તો આ દિવસનો મુખ્ય હેતુ છે નવી શોધ, નવીનતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવું. આ એક રીતે તો એ વાતની ઉજવણી છે કે આપણું મગજ, આપણું માનવ મન કેટલી અદ્ભુત વસ્તુઓ બનાવી શકે છે. અને અહીંથી જ એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ આવે છે, વિચારોની સંપત્તિ. મતલબ શું કોઈ વિચાર પણ એક પ્રોપર્ટી હોઈ શકે? કોઈ મિલકત? જવાબ છે હા, બિલકુલ હોઈ શકે. ચાલો સમજીએ કે આ બૌદ્ધિક સંપદા એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી આખરે છે શું? તો આ બૌદ્ધિક સંપદા એટલે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આપણા મગજમાંથી જે પણ નવું સર્જાય છે એના પરનો કાયદાકીય હક. જેમ કે કોઈ નવી શોધ હોય, કોઈ પુસ્તક કે કલાનું કામ હોય, કોઈ અનોખી ડિઝાઇન હોય કે પછી કોઈ બ્રાન્ડનો લોગો હોય, આ બધું જ એમાં આવી જાય. અને જુઓ, આ કોઈ એક જ વસ્તુ નથી, એના અલગ અલગ પ્રકાર છે. જેમ કે કોઈ નવી વૈજ્ઞાનિક શોધ માટે પેટન્ટ લેવામાં આવે છે. પુસ્તકો, સંગીત કે ફિલ્મો જેવા કલાત્મક કામ માટે કોપીરાઇટ હોય છે. કોઈ બ્રાન્ડના નામ કે લોગો માટે ટ્રેડમાર્ક હોય છે. અને કોઈ વસ્તુના દેખાવ કે ડિઝાઇન માટે ડિઝાઇન રાઇટ્સ હોય છે. ઓકે, તો એ તો સમજાઈ ગયું કે વિચારો પણ એક સંપત્તિ છે. પણ સવાલ એ છે કે એનું રક્ષણ કરવું આટલું બધું જરૂરી કેમ છે? શું ફેર પડે? ચાલો આની પાછળનું કારણ સમજીએ. જવાબ ખરેખર બહુ મોટો અને બહુ જ મહત્વનો છે. જુઓ, કોઈ પણ દેશનો વિકાસ શેના પર આધાર રાખે છે? નવી શોધો અને નવા વિચારો પર. આ જ વસ્તુઓ દેશના અર્થતંત્રને આગળ વધારે છે અને આપણા સૌનું જીવન વધુ સારું બનાવે છે. અને બસ એટલા માટે જ જે લોકો આ સર્જન કરે છે એમની મહેનતનું રક્ષણ કરવું જરૂરી છે. આનાથી એ નક્કી થાય છે કે જે વૈજ્ઞાનિકો છે, લેખકો છે, કલાકારો છે, એમની મહેનતનું એમને માન મળે, વળતર મળે અને આ જ વસ્તુ એમને સતત કંઈક નવું કરવા માટે પ્રેરણા આપે છે. પણ આ દિવસ ખાલી અત્યારના સર્જકોની વાત નથી કરતો, એ ભવિષ્ય તરફ પણ જુએ છે. આ આવનારી પેઢી માટે એક પ્રેરણા છે, ખાસ કરીને યુવાનો માટે. ખરેખર તો આ દિવસનો એક મોટો હેતુ એ છે કે આવનારી પેઢીના સર્જકો તૈયાર થાય. એટલે જ તો શાળાઓ અને કોલેજોમાં ખાસ પ્રોગ્રામ્સ કરવામાં આવે છે. એવા પ્રોગ્રામ્સ જે વિદ્યાર્થીઓને નવા સવાલો પૂછવા, નવા પ્રયોગો કરવા અને ઇનોવેશનના રસ્તે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે. અને આ બધી વાત આપણને એક બહુ જ શક્તિશાળી હકીકત પણ લાવીને ઊભી રાખે છે. આ દિવસનો સૌથી મોટો સંદેશ એકદમ સાફ છે. વિચારોમાં તાકાત છે, દુનિયા બદલવાની તાકાત. અને આપણી ક્રિએટિવિટી જ આપણા સૌનું ભવિષ્ય ઘડશે. અને અંગ્રેજીમાં એક બહુ સરસ કોટ છે જે આ વાતને બરાબર સમજાવે છે. ઇનોવેશન ક્રિએટ્સ પ્રોગ્રેસ એન્ડ આઈડિયાઝ શેપ ધ ફ્યુચર. મતલબ કે નવીનતાથી પ્રગતિ થાય છે અને વિચારો ભવિષ્યને આકાર આપે છે. દરેક મોટું પરિવર્તન એની શરૂઆત તો એક નાના વિચારથી જ થાય છે ને. આજનો આપણો એક વિચાર કાલે દુનિયાની હકીકત બની શકે છે. તો ચાલો આ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ પર આપણે સૌ આપણી જાતને પૂછીએ, આપણો આગામી મોટો વિચાર કયો હશે? એવો કયો વિચાર છે જે દુનિયામાં કોઈ સારો બદલાવ લાવી શકે? વિચારતા રહેજો.